નમસ્કાર દર્શક મિત્રો, હું સુરૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વેજપુર કેનાલમાંથી નીકળતી અને મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી માધપુરા, મસાલી, લીંબોણી, બોરુ, દુધવા સહિતની માઇનોર કેનાલોમાં હજુ સુધી કોઈ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી નથી. અતિભારે વરસાદના કારણે કેનાલો કેટલીક જગ્યાએ તૂટેલી પડી છે, છતાં સાફ સફાઈ કર્યા વિના અને તૂટેલી કેનાલમાં મરામત કર્યા વિના કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં મંગળવારે માધપુરા માઇનોર કેનાલમાં પાણી છોડી મૂકતા પરમાર કસ્તુરભાઈના ખેતરમાં પાણી ઘૂસી જતા 2 એકર જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. જાણવા મળતી માહિતી મુજબ કેનાલની સાફ સફાઈ અને મરામત કામ માટે નર્મદા નિગમ દ્વારા એક કંપનીને ટેન્ડર પણ અપાયું છે, છતાં એ કંપની દ્વારા કેનાલમાં કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી અને તૂટેલી કેનાલમાં મરામત પણ કરવામાં આવી નથી અને તૂટેલી કેનાલમાં પાણી છોડી દેવાના કારણે તૂટેલી જગ્યાએથી પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું હતું. ટેન્ડર મેળવેલ કંપનીની બેદરકારી અને જવાબદાર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલોમાં હજુ સુધી સાફ સફાઈ કે મરામત કામ ન કરવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે માધપુરાના રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજ દિન સુધી માધપુરા માઇનોર કેનાલની સાફ સફાઈ થઈ નથી અને તૂટેલી કેનાલનું રિપેરિંગ કામ પણ થયું નથી. નર્મદા નિગમના અધિકારીઓએ 15 દિવસથી વારંવાર ફોન કરીએ છીએ કેનાલ સફાઈ કરવા માટે અને જ્યાં કેનાલ તૂટેલી છે ત્યાં માઇનોર કેનાલ રિપેરિંગ કરવા માટે અધિકારીઓ ફોનમાં ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓની અને કેનાલ સફાઈ અને કેનાલ રિપેરિંગ કરવા માટે આપેલ કંપનીઓની મિલીભગતથી ખેડૂતો અત્યારે રવિ સિઝન ચાલુ થઈ હોવા છતાં કેનાલોમાં પાણી આજ દિન સુધી ન આવતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક નેતાઓ આ બાબતને ધ્યાન પર લઈ ઝડપી કામ કરાવવાની નિગમ અધિકારીને સૂચના આપે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ચોમાસુ સિઝન પણ 80% થી 90% નિષ્ફળ ગઈ છે, છતાં અત્યારે રવિ સિઝન ચાલુ છે. તેમ છતાં પણ ખેડૂતોને કેનાલમાં પાણીનું કોઈ ઠેકાણું નથી. ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.